મને કીધું તું કીધું ટીવી લેતા કાલે ના લાવ્યો હજી રખડતા હેડે પૈસા કેટલા બાકી છે હવે આખો સોપડો ભરાઈ ગયો હું સોપડો 25 લાખ તો પટી જાય છે 25 લાખ તો આવી જ છે બા ચોકલાના મેલવા દો ઓલા છોકરો ઓલા સોપડા લાગ કે રેટ આવ્યા હોય હજી પાછા આયો એટલે આ તારી એલા કસે હે બાબુ તો કેવા હું તમને શું કેવા આવ્યા તો આપણે પસાય ઓય તે કોક આગેવાન ને બધા તમારા ભાઈઓ ભેગા કર્યા છે મરી જશે શું ના કો કેમ કહેતા હતા કે મારા કે ખેતરમાં કોક પેલું ઓછો પડે છે ને ધોગલાના કોક પૈસા છે તે કે મારે ભાગ પડાવો છે એવું કોક કહેતા હતા ઓહો એ વર ક્યાં વર કોને વાજી એમ કહેતા હતા કે મારે કે અડધો ભાગ લેવો છે ને 25 લાખ કોક પૈસા તમારે આપવાના હતા ને હોય તો મારે આવવાના છે તો મને આગેવાનનો ફોન આવ્યો તો મને કીધું ક્ષેત્ર બધે કહેવા જા એવું છે ને હવે તો તમાર ઘરે મને કહેવા મળ્યો તો તમાર ભાઈએ પછી ભાઈએ તો કહેવા ન દો મને મારે તો બાપા કહેવા આવવું પડે મને તો તમે કહેવા આવ પછી કહેવા આવી એ હાસો પણ તમે તો જબર લોસો માં મેલ્યો કો મારે આ ઘર અધૂરું હતું મુક તો હલા હું આખું ટન કરી નાખું પણ હલા તો આ અધૂરું ખવડાવી છે પણ તો કહેવા જ દેવા ભૂલ કરી જબરદસ્ત તમે મને તો આગેવાનનો ફોન આવ્યો સર દેડો તો થાય બધું થાય એક કામ કરો તમે જો અને આગેવાન એમ કહેજો કે કશો કાકો આબાના છે નહીં હા બીજા ભય કે પગ મળતા જ નહીં જાય એ હા હો હું તો કહી દેયો હા કહેજો તમે યાર એ ભલે આ ગો કે તમે મન કહેજો હા હોડો તો આખા ગામનું વિચારી બેઠા હતા કે એમડી લાવો એલઈડી લાવો ચો લગાવશે હવે આ ઘરે અધૂરું રહે નમસ્કાર હોને તો મને ભાગ પડાયા છે અરે તો જોઈ દા બધું તો પંખો લાવવો પડશે આવો ખાને છે ઓહો ટોપ બગડી ગયો 25,000 ની તો પણ ખાલી આ ફિટિંગ કરાવે આ 100 પદ આખી પણ એ મારા નુકસાન ઘણું લાવી રહ્યું છે 25,000 માં ભાગ પડાયો પડે છે લે આજુ બોટો છોકરો હાથ હોય છે નહીં હું એવડી ભેટની વાતો કરું આવા જોડે આજે મને કેટલે રહ્યા પેલા કેવા મેલો છે ભાઈ ચાણ આવે જ ખબર ન પડતી અરે હું તો ઘેર હમું કરતા હા હા હું તો ફસન ઘેર ગયો તો તે શું કહેતા હતા તે તો એમ કહેતા હતા કે આને કે ભાગ જોતો હોય ભાઈઓ ભેગા કરવા હોય તો મારા ઘરે કે હેડે હેડે આવે આગેવાન ને બધાય હું કે વાથી પગ નહીં મેળવાનો હોય એટલો બધો ભારમાં પડે છે ના ના તું એટલે પેલા રવા દેવરાવ કે તમે બસમાં પડશો નહીં હું હમણાં ઓને આપણે ભાજી નાખ્યો ઘેર જઈને અમને આપણો ઉભા હેડો પર આ કરશે ધોકો લઈ તો ભયાન શું કેમ ભેગા કર્યા તાર ધોકો લઈને કરવું તું તેના ધોકા લેવા આપણે હેડો પર એક કામ કર આજે તમે જો તો પણ તારા ધોકા લેવા તો મને હાલવા ના થાય એમ હાલ નહીં લેવા હા તો એમ ધાડો પડીને બેહી બધા હારવાના થાય એવું તો એમ કરશે અમે અમથોન બે જણા છો આમ તો શું આવતો આમ થાન ને મેલો તમે એકલા આજે તો હા તમારે હાલ જાવું હોય તો તમે જો શું કેવું વાત કહે આપણે ગમે તે થાય પણ પૂછું નહીં લેવાનું તો મેલતા ચાતા હાલેના પાડીને હાલે 25 લાખ લેવાના હોય શું કીધું ઈ હાચી આજીવન આમ તો ગમે ઈ કી પણ આપણે ઢીલું મેલું જ નહીં એનું તો હાલ તરત ધોકા લઈને જાય એમ છું હું તો ના ધોકો નહીં લેવા આજે તમે અરે વાતો કરે આપણે ઘેર હટો તા તો તમે બે ખોટે બાજુ એકલા ખૂણા બેસીને ગુજબુજ કરી આવતા રહી અમારી બે દાવાની વાત હતી બીજી વાત હતી આ તો તમે બે કુટી ખાતા અમે બે ઘેર જાવ ના, ના, એવું તમે નહીં. પેલા હાથતા આવો તો હેડો પીધો નહીં આમ? ના ના તો નહીં પીધો હા, નથી? અમારાનો જો તમારો છે કોરો ઉભા રહો તમે કઈ બે જણા તમારે સુગંધી આ બે જાઓ. જણ. લે એટલે આપડી બે જણ મારું પાન લાવો હા હા ઉપાડીને લાવો ને તમારે વિરોધ થી નહીં જવું હોય નકમ પડશે એ તો વિરોધી હંગાત હોય તો કોક આવી તો જ કોઈ ઠાકણું પડશે આપણો બેહો દાવ હેડ હેડ લે ફટાફટ હેડ જેવા પણ બખલ માં રીત જો ગાય ગમે એટલા લાખ આવી કોઈથી બાદ ના નીકળે હો ન્યા કરતા છે આવા ઘરમાંથી આ ઘરમાં બાદ ના નીકળી ગમે એટલા લાખ આવી તોય જાણે ચડો સીધ ખરાબ છે કેવી હવેલી બનાવી છે ને આર્યા થોડી મોયથી તો મફત પૈસા ની છે સાચી આ દવાખાના જ્યાં પડદો શું લગાવ્યો હોય ને ઓહો જેવા દોઢા થઈને પડ્યા છો પગ ઉપર પગ ચડે બોલતા ના હો તમે અટકાવી છે
બોલતા નથી ગુજરાતી સિંહ જતા રહ્યા છે 25 લાખ લઈને બેઠા છે શેના જતા રહી પતોથી પડે ઓહો આને એવું લાગે ગોમના આગેવાને મચ્છર દેખો કેમ પૈસા છે મચ્છર જ દેખો જ તાણ ચમ છો દેખો તો ખરી આ તો હવેલી જેવું ઘર હોય તો પછી હોય પણ શું હોય તમે વિચાર કરો પતા એવી તો ખબર પડે કે હવે હવે જેવા ઘરમાં તમારે મચ્છર ના આવે એવી તો ખબર પડે ને આ આટલું ઉઘાડું થઈ ગયું છે મોથી મચ્છર આવી જાય છે મુક તો મચ્છર આવે તેમાં મને એવું લાગ્યું એવું હતું હોય મેણી લઈને ઢોચી નાખો મેણ્યું ને પણ જબર વિચારી તો પણ મારું શું ઊંધું થઈ ગયું છે એટલે ચકથી શેતરના પૂરા લાઈ ધોચી દીધો ચાલે હાલ તો બાજુ કમાઈને હળી ગઈ છે આજીવન તમે આજીવન પણ કર્યું છે આખા ગામમાં તમને કહું બોલો પણ અમે ગામમાં રસ પણ કોઈ પૂરા ઢોકાઈવા નહીં વાત કરો છો એટલે ચો તમારા એકલાના હતા તે હા હા લઈને બેસી ગયા થપ્પો કરીને તો વાત તો ઈરી છે લોસા દેમાં મારા ના હતા તો તમે આખું ગામ ભેગું કર્યું છે તો ભેગું કરીને આયા છે હેડો તમે લેવા આયા હવે એવું કેમ પેલા ભાઈ કેમ હા અરે આખા ગામમાં પંચાયત કરી છે એ ઘરની નહીં કરી કઈ એ તો હવે બધી પંચાયત થાય છે સારી થાય છે ઓય ઓય તમે બધા એક થઈ ગયા છો ઓય એ તો બધું કરાવી ગયા તમે હેડો બી તમે લેવા આયા હતા પેલા બધા બેઠા છે એ રાહ જોઈને પેલા ભાઈ કેવા મેલો તો આયા નથી એટલા બધા ભારમાં પડી ગયા પગ ભોય ના મેલો એમ મારે એના ઘરે નથી આવવું ક્ષેત્રમાં રાખ્યું ગામમાં ગોમો રાખ્યું છે હા ગોમો ગામમાં એને ઘરે રહેવું નહીં એને બાયણું નહીં ને એ ચો રાખ્યું એ ઈ તો હાલ તો બધા ભોય બેસે હેડો એના ઘરમાં નહીં રહે બસ એના ઘરમાં તમે નહીં આવો બહાર તો આજે પેલું શોખન પડ્યું અમો હા બહાર રાખો તો આવો ને કે પાછું મુકેમ છે હા ચમ કે મારો મો ભાગ ઓય અસલમ સોખી તમે મેલું છો મારા ધોચો બગડી જાય મારો છું એવું ત્યાંના જેટલો શેપડ પડ્યો છે જો લાલાભાઈ લુગડો વરાભાઈ હાબુ ના ના એને ગમે તે કરે હોય એનો શેપટ પડી દેવાનું છે પાળવો છે થોડે રહીને પડાવો છે બધું વરા નચરે નકા વાઈટી ફરાઈ કરો હો કરો તમે જે બે જણા સોની સોની વાતો કરો સોની સોની હડો તમે લેવા આવ્યો હેડો પેલા ભાઈ કેવા મેલો તમે આયા નહીં અમે લેવા આયા હેડો મારે આવવું પડશે હા છૂટકો નહીં પણ તમે કઈ ના આવો કે ના થાય ને એમ શું હતો હે ના મેળાવે ભાગમાં આવતો હોય માન નહીં જોયા 25 લાખ રૂપિયા તો મને આલ દે અમે કઈ નાખા અમે હા અડધું અડધું કઈ આલારું લાય મારે ચાલવાના છે તાણી પૈસા તો આબા દો આ બાજુ પણ હેડો હવે પેલી લઈને બેઠા હતા તમારું ખાવું સાજુ ફાડીને પેલો તો દારૂડિયો તો તમારે બે ભાઈના રોજ ડફોળા હતા આજ મોટો ડફોળો છે એવું એમ હોય લાકડીનો ધોકા લે એમ સહી તો આ સંતે રાખો મારે થોડાક પૈસા પડ્યા છે મને ઠકણે વેલના આબા દો મેલ્યો તો કોઈ જરા બાર નહીં જો છોકરો આજ તો ઘેર નહીં પાછો તે વાંધો નહીં તારા આજ માટે તો ડોશી આબા નથી પાછા આજ તો એવું ઓય ચાંદ ના ગયો તો આજ આવી છે એવું એમ ને ઓય ચારના દાડા નાચ્યું હજી ખાધું આ તે રોજ્યુ આજ તો લુગડા ફાટા રહ્યા ખાલી ન્યાસો નાખ્યા છે એવું? ખબર પડી કે ડોશી આબા નથી હા. આખરી દોશી દીધો હવે ના બરાબર છે સારું હોય વાળે કરો ફટાફટ હેડો હાથમાં આવ્યો છે એ બધું ગયા યાર. જો એના બાના સી એ તો ભાઈ ભાગ પડાવે ને હાલ જ હમણાં તાણી સીધા બેઠા જ હવ ઓ આવજો થોડા કન્ફ્યુઝ થાય મારશું દરવાજો ખોલતો નહીં નહીં ખુલતો તમારો વાંચેલો છે તમારો હાથમાં કરેલો એ વાગ્યા સી પડ્યા ખોલો ના ના ડોશીમાં તો ખંતાળજી છે તારો વાંચી છે મટી તારું નહીં માર્યું તારી પણ એ મારો થોડો ફિટ થઈ ગયો છે ફીટ થઈ ગયો છે મો લોક કર્યો હશે ઉપરા ભાગમાં જઈ થોડી જો ખુલે તો ચેક કરજો તમારું છે તો હું તો હમણાં ખોલવા જાય તો પડતું કામ તાણી આપણું જ છે શું વાતો છે અડધા પૈસા આવી જાય નાખી ખોલું હેડો પૈસા સો પડ્યા કોઈ નહીં હેડે હેડજો મોડું થાય છે આવી ગયો મારો છોકરો આવી ગયો આવજો આવી ગયો આવી ગયો આવ્યો જ ને હા? ઓહ. તું હોય રહી હવે બેસ અમે થોડું કોણ છે આવો અલ્લા જો ઢટન કરે છે તું આ ખોલ કે આ ખોલ આ કોણ સુલા બોલાયા છે આ આવી ગયા છે જે અડધો ભાગ કરાવવા આવી ગયા છે ચાલો બોમનો આજીવન બોમ નહીં કરતા રે આજીવન બોમ કરી છે પણ ચાલો ભાગ કરવા આવ્યા છે તો ધબલા વાળો આપણે ધબલા વાળા તો પૈસા નહીં આલવાનો હોય આપણે બીજું કોઈ નહીં કરવું પડે ચાર મોસાના પાયા રે નહીં આપણે ખેતરમાં નાખવા છે શું ખોલાવી છે રે ઈ તો મુખ ખોલતો તો કીધું પેલા પૈસા પડે કસા જવા પડશે ને આપણે હવે કાનમાં આયા છે રાખી પાછા ની ભેગું થવાનું છે એવું છે એમ હોય હવે તો કેવું છે ખબર છે હા. બાપ એવા બેટા અને વડ એવા ટેટા એવા આવશે સોરી ઉચમ નહીં ભલે મોયે માંથી સાચો ખોલકી તમે તો કર્યું લાગે દોશી ચાવી લઈને જતો રહે લાગે છે પૈસા આપણે હા, હવે તમારા પાસે પૈસા આવો કેટલા હાજી હવે ચોક પડ્યા કુદા મેળો
અમે તો થોડા તમે લૂંટી લે આવીએ હેડો હાડો મરતો હાડો મોરતો આમ તો ઓય મોર કરો બે હેડો છોકરા અંગે પડદો હાડો કે નાખ કે ઉઠ જા ઈ કરે છે કરે હેડો તમે બે મોરતો મોય નહીં કોઈ માલ બીજો હંતાડેલો તે પડદા કરી દે હાડો વધી હેડો બધું આડું કરવું પડે વાત કરો છો નહીં બરાબર છે હેડો દરવાજો આડો કેટલે રહ્યા તમને ખબર હે તમને ખબર આપણે બે ભેગા થઈને રે કોઈ બેઠા જ્યાં છે મસ્ત આ તો 4 કલાક કાઢે એવા છે કંટાળો છે મને તો આવો આરા પુંજય જાવ જાવ બતાઈ બેહો તમે તાર ઘર કામના બેહો તમે તાર અલ્યા ઉભા થાક લે ખુરશી આલા કે બેઠા લે મને પેલા લાયા છે મને જ નહીં અમાર આવા મોસા ના શોભી વાત કરો છો ના ના ખુરશી બેહો તમે તું તો અમે ખુરશીમાં ધોબી બીજે તો ના ધોબી વસ્તુ બગડી જાય એટલે હમીર બેહવું જ પડે અમારે હોય શું તું કોણ પેલે ચર્ચાની વાત કરો પેલી આગળ હાથમાં આયા ઈન ખબર છે શું હતું શું તું કોડો પેલું તો વાત કેવી હતી હા કે રાતે આડો ફૂલ થઈને હેડ્યો હોય એટલે કી બધું હેડ્યો ખબર છે હોય કે મારે ડાયરેક્ટ કસાન ઘેર જાવું છે કસાન ઘેર જઈને ઝઘડો કરવો છે કે છે શું એટલે પછી મને એની બીજું કે ધોપલો આવ્યો છે ધોપલાના પૈસા કશો હે બેસ ભાઈ બેસ બેસ વાંધો નહીં, બેસો એવું પછી શું તું કહો પછી એનું કેવું એમ કે આરો પૈસા બધા લઈને 25 લાખ રૂપિયા બેઠો છે હોય અને રૂપિયો એક આલ્યો નથી હોય તો હવે પૈસાનું કરવું શું પણ એવો કેવો સાટી હતો તારે આખા ગામમાં કરી આવ્યો ઢોબલો નો કોઈને ખબર નહીં તેને મેક ને આવે દીધું મુએ આખા ગામમાં કીધું મેં પણ આ તો આજીવન બેઠા છે એટલે તમને ખબર પડો ચાલે તમને હોય શાંતિ રાખો આખા ગામમાં તમે ના કહો અમે ફરજ કે વાત કરો પીપી ભમતા હેડો એટલે ખબર હોય આખા ગામની તે હું મારા પૈસે ભીધો છે કે તું પૈસા આલવા મારું ઘર ચાલવા નહીં આવતો તું કોણ ના આયા સલાવા ઓય હવે તું ઢાઢો પાડ તાતો તો આજે વાર સમજી દેજો નકા ખુરચી ને બુરચી એ બધું હારવાનું તું ઢાઢો પાડ તો હવે આનું શું કરશે કોયડો એમ શું કરશે એટલે પૈસા આલવાના છે શું કરવાનું છે બોલ? પૈસા તો પટી ગયેલા છે એને ક્યારે પટી ગયા તો એ તો કે ધોબલાના આખા પૈસા 25 લાખ લઈ દીધા છે તો પટી ગયા મેરા પાસે રૂપિયો નથી આ જેવો છે ઓલે છે છેતર મુ રાખ્યું તું એને લઈ પીપી કર્યું છે 25 લાખ રૂપિયા પૂરા થઈ ગયા છે દસ્તાવેજ ચોસે છે તમે લાવો બરાબર ઓમો શેતર કે નામ છે મારા શેતર કનું છે મારું આયરા શેતરમાં શું કરું આવે છે વાહ આવી છે એમ ઓય આવું ગોડું તો તણિયાપુ ના કરાય કે ના કરાય ઘણા તાર એ આવી છે કદાચ ભાઈ હેડો કે જે રાજી થઈને ના લઈ હોય ને લઈ રહેવું પડે હા હવે તો લેવું પડે આ તો વાના પૈસા આવ કે બધું દબાઈને થઈ એ જાય આજીવન કોક દાડો 50 રૂપિયા લે ને હિંમત કે બધા 25 લાખ તમે પી ગયા લ્યો 25 લાખ નો દારૂ પીવાનો બધું છે તો હું મરી જવા એટલી કેડા મોહણી એમ જ છોકરા બેસ ના કે આપણે હેડ લે આપણે ઘેર આજે હેડો અમાર ઘેર બેસ બેસ ના મેળ આવે નાચે મેળા આવે હોય તો આ છોકરો અમારે ઉભો છે વાત કરો લે તો તું બે આપણે ભોય બેવ ચાલશે ચાલશે અલ્યા વાત કરો છો અમારા ઘર જોઈને અમે વગર ભોય બે વાત કરો છો બેહો તો જેમ બેહારે એમ બેહો અરે આબુ થાડો ના કરવા જો એટલે ઘરે હવે શું કરશે એ બધા બેઠા મેળ પડે એમ છે જ નહીં જમ ના અરે છોકરા કેજી લે કોક કે ઓય મેળ ના પડે ભાઈ આગેવાન હવે ઓય આગેવાન થોડું રેમ નહીં ઓય. આ બધે હેડી જવાના છે તમે શું કહો ના ના એમ હેડી જજો મેળ પડશે જો તમે બેઠા તો દોઢું બોલે છે એ દોડું બોલે છે બેસ તું શાંતિ બેસ આગળ જઈને સીધું કરવું થાડો એમ નહીં આ છોટીઓ પણ જેટલો સોપું કઈ હોને ઓય આ છોકરા જે મોઢે ચડાયા છે તમારો છોકરો બોલે છે એ નહીં બોલતો બરાબર છે પૈસા વાળા આખા ગામને પંચાયત કરી વાત કરો છો ઓ પૈસા તો મારા ફાન છે બેસ તું શાંતિ નહીં તારા બાના એકલાના બેસ તું ઓય. પૈસા કરીને ના પણ માર ખાઈ જાય આજીવન શાંતિ રાખો તડકી નકમ ને મને અમને અમે તમારું અલ્યા ખાલી તું મોટો છે એટલે મોટો છો આજને ઉપર તો હું નાનો છો આબરૂ રાખું છું સારું છે તારી તારે તો તને કહું મને તો આવું ઘર છે તારા પાસે સાપરું હતું સાપરું ખબર છે વડા નાસેલા ચા હાસુ હાસુ આ પૈસા આયા ને તું પાવર માં આવી ગયો ને ચાલતું છે પૈસા વાત કર મહેનત કરી છે મહેનત શેની કરી છે આગેવાન આ ઓય કોક બાઈલમાં કાળું લાગે છે ધણી હા તને કો હું નહીં કર્યો આ ભમરો ઓય મને તો કઈ એવું જ લાગે છે આ દાલમાં કાળું નહીં આખી દાલ જ કાળી લાગે ઓય અત્યારે તો કેવું નથી પતા કેવું નહીં લે હેડો હેડો તમારે ઘેર જાવ છે હેડો હાડો આવડે અમારે હાડો અલે હેડો તમે કેમ બેઠા છો? મારે એના ઘર ને આવું મારે ડોશી મેલેલી છે કન ડોશી મેલેલી છે હું હતા નહીં એ તો ડોશી ને બધું પાછું લાગશે હેડો નાઈ લેવા મેલી છે એમ થોડું હવાતું છે મારે પણ આવશો તો આપણે ને આડો હાડો એવું એટલે છોકરા હે નાઈ લાવો આ મારો બનાસકોઠો આ